બધે તાલુલુમ છે. હાલ હાલો ભાઈ, હાલો ભાઈ, રિયા બતાવે છે આપણે. આટલી જગ્યામાં રૂમ હશે, એક રૂમ અહીંયા, એક રૂમ અહીંયા. બરોબર છે, બરોબર છે. હે ગાઈઝ, હું છું એરિયન, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. હાય કહી દે બધાને. હાય ગાઈસ. હાય કહી દે. હાય ગાઈસ. તું કહી દે હાય. હાય ગાઈસ. તો ગાઈઝ, હું જાઉં છું અત્યારે પીઠવડી, મારા માસીની વાડીએ. હું કામ જાઉં છું? આપણે ત્યાં જવાનું છે, થોડુંક કામ છે એટલે ને. ત્યાં મકાન બનાવે છે નવું, મારા માસીની નવું મકાન બનાવે છે, તો એ થોડુંક જોવા જવાનું છે. થોડુંક કામ છે, એ પતાવી લઈ, એ બાને આટો મરાઈ જાય. તો હાલો હવે હું ધીમે ધીમે જાઉં, ત્યાં ભેગા થઈએ આપણે. તો ગાઈસ, હું આવી ગયો છું વાડીએ. હવે મકાન બનવાનું ચાલુ છે, ત્યાં જઈને આપણે હું તમને બધું બતાવું કઈ રીતનું મકાન બને છે, હું પ્લાન છે ને બધું. કપા વીણવાનું ચાલુ થઈ ગયું લાગે સિઝન. આ રહ્યું, આ જૂનું મકાન છે, અને આ અહીંયા નવું મકાન બને જો ઢોરા ઉપર. એક નંબર બનવાનું છે. પાણીનો ટાંકો. આવ ટોમી, આવ. એ બટકો ન પડતો. મસ્ત થઈ ગયું છે, પાયાથી કામ ચાલુ થઈ ગયું, એક નંબર. ઓ જો ગાઈસ, આમાં માંડવી આવેલી છે ને, આમાંથી ઓળા કાઢવાના છે હમણાં. આ જો કામ ચાલુ કરવાનું છે હમણાં. આમાં એરું હોય તો ભૂકા બળી જાય. ઢોરા ઉપર મકાન બનશે ને, આખું બધું દેખાય છે. આ માંડવી જો, આ કડવી તો એ નથી જતી. આ ઠીક, આ ઈ મીઠી છે. આ જો માંડવી જો, ખાલી હશે ઓળા. હા ભાઈ, મજા આવવાની છે ખાવાની. માંડવીનું કામ ચાલુ થઈ ગયું છે કાઢવાનું. આવી રીતે જવાનું હોય પાછળ પાછળ. આપણું કામ નહીં. આટલી માંડવી લઈ લીધી મેં આ બધામાંથી. હાય હાય, એ લે ભાગી ગઈ. હમણાં એની પાસે જાઉં હું. આ જો ટમેટીઓ છે ને, મસ્ત મસ્ત. આ મકાનનું કામ છે ચાલુ. હવે આ આખો પ્લાન તમને મસ્ત દેખાડી દઉં. આ માંડવીને અહીંયા મૂકી દો. પિંજરાવાળાનું કામ ચાલુ છે અહીંયા. અહીંયા હું કે છો? તને આવડે માંડવી એમ કરતા? આવડે તને? મોટી થાય તો શીખી તું. આ ટાંકામાં ડૂબકી મારી જાય ને એક એક. કેમ? આ જૂનું મકાન છે અને આ અહીંયા નવું મકાન બને છે. આ દુનિયા દેખાય છે આખી, એટલું મકાન ઊંચું થશે ને એટલે. કુંડલા ચોખ્ખું નહીં દેખાય અહીંથી? હે, કુંડલા અહીંથી દેખાય છે ધાબો પર ચડી તો? નહીં દેખાય તો સુરત દેખાય છે? તો શું દેખાય છે? આ કોલમ ઉભા કરી દીધા છે. અહીંયા કદાચ આટલી જગ્યામાં રૂમ હશે, એક રૂમ અહીંયા, એક રૂમ અહીંયા, અને બાકીનું આ બધું હોલ. અને આગળ અહીંયા સંડાસ બાથરૂમ કદાચ હશે.
એવી રીતે પ્લાન છે. મસ્ત બને. જો અહીંથી કેવું જોરદાર લોકેશન લાગે છે. મજા જ આવે રાખે. હું એવું છે? હાલ અહીંયા આવીએ. તારો રૂમ બધે તાલું રૂમ છે. વાંધો નહીં. તારા પપ્પાનો રૂમ કયો છે? હા. પછી કુકા કાકાનો? હાલ બતા. હાલો ભાઈ. હા હાલો ભાઈ. રિયા બતાવે છે આપણે. હાલો બતાવો. ઈ કોનું છે? કોનું છે? કુકા મામા ને કુકા કાકાનું. હા. કેવું સારું લાગે? તારા પપ્પા ક્યારે આવશે? દિવાળી આવશે. તો ગાઈસ આ રીતનો પ્લાન છે ને જોરદાર મકાન બનવાનું છે. ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. મુહૂર્ત હતું દશેરાના દિવસે. આ તે બનાવ્યું? ઈ ભાઈએ બનાવ્યું. એટલું ઊંચું મકાન બનાવે. અહીંથી આખું ખેતરનું ધ્યાન રહેશે. મસ્ત. અહીંથી ખેતરનું કામ ચાલે. હે માનવી છે? હાલ ને આજે હાલ. આ ભાઈઓ બધા કારીગર છે. પિંજરા ઉપર પિંજરા. એમ કરવાનું છે? ફેંક તો. ભાઈ કઈક કામ કરતા લાગે છે. ભાઈ તમારો વિડીયો ઉતારો તો વાંધો નહીં ને? હે કોન્ટ્રાક્ટર છો તમે? હા ભાઈ ઠીક છે. તમે છો તો વાંધો નહીં. વ્લોગ બનાવું છો એટલે વાંધો નહીં ને. પૂછવું પડે ભાઈ. બીજા કોઈનો નહીં. હા ઈ ભાઈ તો હતાઈ ગયા. એ એટલે આમ જો જા પકડ. ઈ ભાઈ ને કે બારે આવો તમારો વિડીયો ઉતારવાનો છે. એ કેટલા દિવસ કામ છે? 2-3 મહિના? 3 મહિના. હાલો બીજું આ બનાવવાનું ચાલુ છે. પ્લેન ઊભી કરવાની છે ને અહીંયા. હા ભાઈ મસ્ત. હો ભાઈ 2 રૂમ, 1 હોલ ને 1 કિચન. હા બાહુબલી આવે પાછળ. હો એ ભાઈ ભરી ગયા. એલા ભાઈ આમ જો ફેમસ થઈ જશો તમે. હાલો આવું. ભાઈ હે ભાઈ. ઓ કારીગર. ઓ કર્યો ભાઈ તો. તું ક્યાં જશો? એના મૂળ કાળો છે ને. હા એટલે મૂંઝાય છે. કાળો છે એટલે. હાલો ને ઉતારું. હાલો હું કરું એને? ફોટો પાડો. ઈ ભાઈ પણ ફોટામાં નથી આવતા. હા કોલમ આવશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કોલમ આવવાના છે. 13મો કોલમ કે? હા 5 ને 100 આવડા. રેડી. 11 ને 2 આવડા 13. ઓલી જેણી કરી ગાઈસ એકદમ પરફેક્ટ ને મસ્ત કામ થાય છે. 3-4 મહિના વયા જશે પછી મસ્ત મકાન થઈ જશે ઊભું. તારું મકાન બની જશે ને પછી તારે સુરત જવું છે કે અહીંયા જ રહેવું છે? હે અહીંયા તારા પપ્પાને લેવું છે? પરફેક્ટ લાઈનમાં.
નામાં ડૂબાડી દવાલ નહીં હાલ હાલ કેમ હાલ ટાંકામાં જો આ ગાય આ ટાંકો ઘરનો બનાવેલો છે કારણ કે ત્યાંથી તો આગળ કૂવો છે પણ ત્યાંથી કઈ પાણી અહીંયા સુધી આવી તો જાય પણ તોય મોટો બન્યો તો ટાંકો ગાય મકાન બનશે તો એક નંબર લોકેશન આવવાનું તો બધું આ ઉપર મેળો બનાવ્યો છે ક્યાં 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 પડી ન જતી હું જાઉં છું ક્યાં ગઈ રિયા ક્યાં ગઈ ક્યાં છે ક્યાં ગઈ હાલો હવે ઘરે જવાનું છે હું ઘરે જાઉં હાલ એ પડતી નહીં ધીમે ધીમે ઉતર ધીમે એલા લક્ષર પટ્ટી હાલો ઊભી થઈ જાવે હાલો હું કે ઘી લેવા હું પાછો આવવાનો છું અહીં કપા હતો વીણી લીધો છે અને સાફ કરી નાખ્યું બધું ઓલી સાઈડ બાકી છે જોયું ને મકાન એક નંબર બને છે એમાં શું હતું વાવાઝોડામાં આ પાછું ખેતર ખુલ્લું રહ્યું ને એટલે પવન આવ્યો તો જોરદાર વાવાઝોડામાં પવન આવ્યો તો ત્યારે નળિયા બળિયા બધું ઉડી ગયું હતું પણ ત્યારે બનાવવાનું હતું પણ પછી થોડોક ટાઈમ ઠેલાઈ દીધું ને અત્યારે કમ્પ્લીટ મકાન બનવાનું તૈયાર થઈ ગયું છે 2-3 મહિનામાં બની જશે મસ્ત મસ્ત મકાન બની જાય એટલે આ ખેતરમાં ધાબા વાળું ને એવું હોય ને તો વાંધો તને કપા વીણતા આવડે કેમ વીણવાનો વીણતો કપા વીણતા શીખે છે આ જો આ ભાઈ ઈ લે એવી રીતે હોય હે એ લાવ વાહ બતાય તો અહીં કેમેરા હમ બતાય તો તારા હાથમાં શું છે બતાય કપા છે વાહ ભાઈ વાહ જો નાની એવી છોકરીને કપા વીણતા આવડી ગયું હાલો હવે ઘરે જવાનું છે તો હાલો બસ હવે હું ધીમે ધીમે જાઉં ઘરે ઓકે મા મમ્મી ઘરે છે હા ઋષિતા પૂરી ઘરે છે તારા ગલે નથી જવું તો ક્યાં જવું છે જો પાડી મારી હવે આનો ફોટો પલાય એ પાડી કોની પાડી છે અમારી તમારી પાડી છે જા પાડી પાસે વહી જતો હાલો એ બધી તાળી છે વાહ ભાઈ વાહ બાય બાય ટાટા કહી દે પાડું છું તારો ફોટો ટાટા કહી દે અરે